ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અને આજે વેકેશન બાદ આપણા 2 પોઈન્ટ બાકી છે. એ પોઈન્ટ તરફ જઈએ. ખનિજ પોષણ કે જે વનસ્પતિ માટે ખોરાક સ્વરૂપ છે અને વનસ્પતિ માટેના જે ખનિજ પોષણ ના જે પાઠની અંદર આપણે ખાસી બધી બાબતો પૂર્ણ કરી એની અંદર અગત્યતા, ત્રુટિજન્ય અસર, એનું શોષણ, એનું વહન અને આ બાબતો પૂર્ણ થયા બાદ એક અગત્યની વસ્તુ કે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન આ બધા વાયુ સ્વરૂપ છે. કાર્બન ભૂમિમાં છે અને મોટે ભાગના જૈવિક ઘટકોના બંધારણમાં છે. એ જ રીતે નાઇટ્રોજન, એ જ રીતે ઓક્સિજન અને એ જ રીતે કાર્બન એના ચક્ર તમે ભૂતકાળમાં ભણ્યા છો. અને ચક્ર ધેટ મીન્સ શું? તો કે એકચ્યુઅલ જોવા જઈએ તો સાયક્લિક ફોર્મ કે ઘટક ધીમે ધીમે અલગ અલગ ઘટકોમાંથી પસાર થઈ અને ફરી પાછો પોતાના મૂળ સ્ત્રોત પાસે આવે. કે નાઇટ્રોજન હાલ વાતાવરણમાં છે, ઇટ ઇઝ રફલી અબાઉટ 78%, ઓક્સિજન 21% એવો રેશિયો છે. અને કાર્બન તો કે અમુક 3% સમથિંગના પ્રમાણમાં છે. કાર્બન ડાયોક્સાઇડની વાત કરું છું. એ જ રીતે આપણી પાસે સલ્ફર ચક્ર પણ આવે, એ જ રીતે ફોસ્ફરસ ચક્ર પણ આવે, એ જ રીતે જળ ચક્ર પણ આવે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ચક્ર ધેટ મીન્સ ઇટ્સ વન કાઇન્ડ ઓફ સાયક્લિક ફોર્મ, જેની અંદર દ્રવ્ય પૃથ્વીથી બહાર કશે જતા નથી, પૃથ્વી પર જ એ ફરતા રહેતા હોય, અલગ અલગ સ્વરૂપોને પસાર કરી અને પછી એ કોઈક ને કોઈક અગત્યતા સાથે સંકળાયેલા હોય છે. તો નાઇટ્રોજન પણ પ્લાન્ટ માટે બહુ જરૂરી છે. સમજો એક વાત કે વનસ્પતિ જેટલા પણ ઘટકોનું રિલેશન હશે એટલા જ ઘટકો બીજા અન્ય સજીવોની અંદર પહોંચશે. મોટે ભાગે આપણે આ જ બધા ઘટકોને વનસ્પતિ પાસેથી મેળવીને વનસ્પતિ પોતાના જીવન નિર્વાહ માટે અલગ અલગ રીતે એને પ્રાપ્ત કરે છે. એની અંદર આપણે જે આજે ટોપિક લેવાના છે એ છે નાઇટ્રોજન ચક્ર, અથવા તમે કહી શકશો નાઇટ્રોજન ચયાપચય. ઇટ ઇઝ ગુડ થોટ. સર ચયાપચય તો કે ચય અને અપચય. સર એટલે તો કે ચય એટલે સંશ્લેષણાત્મક ક્રિયાઓ અને અપચય એટલે વિઘટનાત્મક ક્રિયાઓ. તો અહીં નાઇટ્રોજનનું સર્જન પણ થાય છે અને નાઇટ્રોજનનું વિઘટન પણ થાય છે. ધેટ્સ વાય ધ કોમન વર્ડ વી સે ધેટ નાઇટ્રોજન ચયાપચય, ચય અને અપચય. હવે અહીં તમને જે દેખાય છે તેની સાથે સાથે તમને 3 ટર્મિનોલોજી મળશે. એક છે એમોનિફિકેશન, બીજી કહેવાશે નાઇટ્રિફિકેશન અને ત્રીજી કહેવાશે ડીનાઇટ્રિફિકેશન. તમે આ 3 ટર્મ્સને એકવાર મગજમાં રાખી લો એટલે ચક્રની બેસ્ટ આઈડિયા ખબર પડી જશે. બરાબર? અને એ જ વસ્તુ અહીં ચાર્ટ ફોર્મેટમાં છે, તમે એ પણ જોઈ શકો. એની અંદર પણ તમારે યાદ રાખવાનું રહેશે. આ જે બતાવ્યું છે વાતાવરણમાં નાઇટ્રોજન ધેટ ઇઝ 78% એટમોસ્ફિયરમાં છે, પણ આપણે સીધા આ નાઇટ્રોજનને યુટિલાઇઝ કરી શકતા નથી. જરૂરિયાત પાછી બહુ છે. એ તમે જાણો છો તે પ્રમાણે પહેલો જ ઘટક જ્યારે શરૂ કર્યો પોષક તત્વ ત્યારે નાઇટ્રોજનથી શરૂઆત કરેલી. એ આપણા શરીરમાં પ્રોટીનના બંધારણમાં, અંતઃસ્રાવના બંધારણમાં, ન્યુક્લિક એસિડના બંધારણમાં ઘણા બધા ઘટકોના સર્જન માટે નાઇટ્રોજન જરૂરી છે. તમે જો આ વસ્તુથી પરિચિત હોવ તો તમને તકલીફ નહીં આવે. તમારી પાસે વાતાવરણીય ભૂમિ, સજીવો અને તેમના જૈવભાર વચ્ચે થતા નાઇટ્રોજનના ચક્રીય વહનને નાઇટ્રોજન ચક્ર કીધું છે. ફરી તમને કહી દઉં, એ લખે છે તે પ્રમાણે વાતાવરણ, બીજો વર્ડ આવે છે ભૂમિ, ત્યાર પછી આપણે આપણી જાતને દાખલ કરીએ એટલે કે સજીવ. તો તમને ખ્યાલ છે કે આ બધી વસ્તુ ક્યાં છે. ફરી તમને રિપીટેશન, વાતાવરણ, ભૂમિ, સજીવો અને સાથે આ લખું છું. જો તમને યાદ હશે તો મજા આવે, બાકી તકલીફ જ તકલીફ. કે જૈવભાર એટલે શું? તો કે માયસેલ્ફ, તો મારા શરીરની અંદર આ બધા કોષીય ઘટકો છે જેને કારણે હું એક ચોક્કસ પ્રકારનું વજન ધરાવું છું. આ જે વજન છે એમાં 2 આવશે, શીખવ્યું છે, શુષ્ક વજન અને બીજું તમારી પાસે જે પાણી છે એને કારણે વજન ક્રિએટ થાય છે. સમજો
વાત થયેલી જ છે કે ડ્રાય ફ્રૂટ્સ, તો એની અંદર તમે જો તો મોટે ભાગે કોષીય દ્રવ્ય હશે, એની અંદર હાઈલી ન્યુટ્રિશન હશે, એની અંદર પાણી માંડ અમુક ટકાની અંદર હશે. અને આપણી વાત કરીએ તો આપણે હાલ કમ્પ્લીટ પાણીથી તરબતર છીએ. તમે એક્વાગાર્ડની એડ જો કે ગમે એડ જો, તેની અંદર એવું કહે છે કે આપણું બોડી આટલા પર્સન્ટેજ પાણીનું બનેલું છે. તો એ પાણીને બાદ કર્યા બાદ જે બચે છે એ કોષીય દ્રવ્ય, કોષીય ઘટકો, એ કોષીય ઘટકોને કહેવામાં આવે છે જૈવભાર. આ એક્સપ્લેન કર્યું છે. તો આ વાતાવરણના ઘટકો, ભૂમિ, કારણ કે વનસ્પતિ દ્વારા આપણે મેળવશું ભૂમિના ઘટકો, સજીવો અને ઉપભોગ અને જૈવભારમાં આપણે વસ્તુને ઇન્ક્લુડ કરીએ છીએ. તો એમની વચ્ચે જે સાયક્લિક ફોર્મ ચાલે છે એ સાયક્લિક ફોર્મને આપણે કહીએ છીએ નાઇટ્રોજન ચક્ર. કારણ કે છે ક્યાં? વાતાવરણમાં. વાતાવરણમાંથી પહોંચશે ક્યાં? જોજો અહીંયા ભૂમિ એક સેતુ તરીકે લીધેલ છે. ત્યાર પછી અહીં વનસ્પતિ અને જૈવભાર એવા વર્ડ લખેલા છે. વનસ્પતિ ને પ્રાણી ગમે તે લઈ લો, એના કોષીય ઘટકોનો ઉલ્લેખ કરેલો છે. આર્યા પ્રાણીનો જૈવભાર, વનસ્પતિનો જૈવભાર અને એ જૈવભાર જે છે એ જૈવભારની અંદર આ નાઇટ્રોજન ઘટકો સંચિત છે. પણ જ્યાં સુધીનું વિઘટન ન થાય ત્યાં સુધી સાયક્લિક ફોર્મમાં આવશે નહીં. અને વિઘટન જે છે એ આપણે નિહાળી નથી શકતા, પણ તમને ખ્યાલ છે કે બહુ ધીમી ગતિએ થતી પ્રોસેસ છે. સડવાની પ્રક્રિયા, ઉકરડો અથવા કોઈ પણ દ્રવ્ય સડે તેની અંદર મોટે ભાગે આ જ બધી પ્રોસેસ ચાલતી હોય, વિઘટનની પ્રોસેસ ચાલતી હોય. એટલે તમને ડેફિનેશન થોડી વ્યવસ્થિત રહેવી જોઈએ. લાસ્ટ ટાઈમ કહી દઉં કે શું કહેવા માંગે, શું કહે છે તો કે વાતાવરણ, ભૂમિ અને સજીવ અને તેમના જૈવભાર વચ્ચે ચાલતું ચક્ર એને કહેવામાં આવશે શું? નાઇટ્રોજન ચક્ર. અને મોટે ભાગે નાઇટ્રોજન ચક્ર જૈવ ભૂ રાસાયણિક ચક્રનું બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે સર એટલે શું? જૈવ ભૂ રાસાયણિક ચક્ર એટલે જૈવ, ભૂ એટલે જમીનના ઘટકો અને જૈવ એટલે કે જૈવિક ઘટકો, ભૂમિ અને વાતાવરણ વચ્ચે ચાલતું એક પ્રકારનું સાયકલ, એને કહેવામાં આવે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. જેમાં દ્રવ્ય ભૂમિની અંદર સંચય પામે, ભૂમિની અંદરથી ધીમે ધીમે વિઘટિત થઈ અને ફરી પાછા વાતાવરણમાં રિલીઝ થાય, ફરી પાછા યુટિલાઇઝ થાય. ઇટ ઇઝ કોલ્ડ સાયકલ. તમે અહીંયા જોઈ શકો છો આ બધી વસ્તુ જે દર્શાવેલ છે એ સાયક્લિક ફોર્મમાં હું એક્સપ્લેન કરું એટલે તમને ખ્યાલ આવશે. પણ એ પહેલા આપણે જે ત્રણ ડેફિનેશન જોવાની છે એના ઉપર ભાર આપવો પડશે કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન અને બે પરમાણુ, યુ નો ધેટ N2 અને N ટ્રિપલ બોન્ડ N, એનું ફોર્મેટ N2 that is N ટ્રિપલ બોન્ડ N. અને આ વિશિષ્ટ પ્રકારના સહસંયોજક બંધ દ્વારા આ બે પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે. સહસંયોજક બંધથી જોડાઈને ચોક્કસ પ્રકારના વાયુ સ્વરૂપમાં તમને જોવાના મળશે. અગત્યતા મેં તમને કીધી છે. એમિનો એસિડ, પ્રોટીન, અંતઃસ્ત્રાવ, હરિતદ્રવ્ય વગેરે ઘટકોને વિટામિનના બંધારણમાં જરૂરી છે. અને એ આખી પ્રોસેસમાં નાઇટ્રોજન માટે વનસ્પતિ, સૂક્ષ્મજીવો સાથે પણ આ વસ્તુ સંકળાયેલી છે. કારણ કે જ્યારે વિઘટનની વાત આવે તે વખતે વિઘટનની અંદર સડાની પ્રોસેસની અંદર બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો કામ કરે, માઇક્રોબ્સ કામ કરે. તો એના તરફ આપણે જઈએ છીએ. અને હવે હું તમને ત્રણ ટર્મિનોલોજી કહી અને પછી આના તરફ લઈ આવું છું. બહુ જ અગત્યનું છે, ધ્યાન આપશો. એટલે કે નાઇટ્રોજન સ્થાપન. તો આપણે નાઇટ્રોજન જે છે એ છે વાતાવરણમાં અને ત્યાંથી એને આપણે વનસ્પતિમાં અથવા આપણી અંદર અલગ દ્રવ્ય સ્વરૂપે એને સ્થાપિત કરવાનું છે. તો તમને અગત્યતા ન આવડતી હોય તો તમારો કોઈ જ આની અંદરના સેન્સ દોડશે નહીં. કારણ કે તમને ખબર હોવી જોઈએ કે નાઇટ્રોજન કઈ જગ્યાએ અગત્યનો છે. તો કે નાઇટ્રોજન એ પ્રોટીનના બંધારણમાં જરૂરી છે. હવે પ્રોટીનનો બંધારણીય ઘટક એટલે તમને આની અગાઉનું લેસન એટલે કે 9મા લેસનની અંદર સંઘવિસર દ્વારા કહેવામાં આવ્યું હશે કે એમિનો એસિડનો બંધારણીય ઘટક છે. ત્યાર પછી આવી જાવ વિટામિનના બંધારણમાં, ત્યાર પછી આવી જાવ ન્યુક્લિક એસિડના બંધારણમાં. તો જોઈ લો તમારું પૂરું શરીર આ બધા જ ઘટકો સાથે રિલેશન ધરાવે છે. અને એ ચોક્કસ પ્રકારના દ્રવ્ય નાઇટ્રોજનને આપણે આ રીતે ઇનડાયરેક્ટલી આપણા દેહની અંદર સ્થાપિત કરીએ છીએ. હવે સ્ટાર્ટ થાય છે આખી ત્રણ ટર્મિનોલોજી જેનાથી ચક્રમાં સમજ પડશે. પહેલી જે છે એ ઇટ ઇઝ ટુ ગુડ એમોનિફિકેશન. શબ્દ પરથી ખબર પડી જાય એમોનિયા. એમોનિયા ઇટ્સ ડેન્જર ગેસ. પણ એ ક્યાં હોય તો હવે જોજો લખ્યું છે બહુ સરસ છે. સજીવો અથવા તમે લઈ લો વનસ્પતિ અને પ્રાણી. આવી ગયા
બધા ના બંધારણ વનસ્પતિ અને પ્રાણી ના બંધારણમાં રહેલા આવી ગયું કાર્બનિક ઘટકો છે તમારી પાસે કાર્બનિક ઘટકો યસ તમારી પાસે ચરબીયુક્ત ઘટકો છે તમારી પાસે પ્રોટીનયુક્ત ઘટકો છે તમારી પાસે બોન છે તમારી પાસે કેરાટીન પ્રોટીન વાળા વાળ નખ સો કહેવાનો તાત્પર્ય જ્યારે સજીવો મૃત્યુ પામશે ત્યારે એમના દેહનું વિઘટન થશે અને દેહના વિઘટન બાદ શું ચોક્કસ રીતે વિઘટન સડવાની પ્રક્રિયા વિઘટન પામવાની પ્રક્રિયા સર મૃત્યુ પામેલ હોવા જોઈએ અથવા ન મૃત્યુ પામે છતાં પણ આપણે જે જૈવિક ઘટકોનો ત્યાગ કરીએ છીએ એ જૈવિક ઘટકો જાણીએ અજાણીએ સમયની સાથે એ વિઘટિત થતા હોય અને એમોનિયા ગેસ પ્રોડ્યુસ થતો હોય તો એમોનિફિકેશન સિમ્પલ એમોનિયા ગેસ ઉત્પન્ન થવાની ક્રિયા પણ એને સમજાવવા માટે આટલી વસ્તુ જરૂરી છે એની અંદર ક્યાંથી પેદા થશે તો કે સર વનસ્પતિ અને પ્રાણી ના દૈહિક ઘટકો માં રહેલા કાર્બનિક ઘટકો દૈહિક ઘટકો એટલે શરીરમાં રહેલા કાર્બનિક ઘટકોનું આવી ગયું એમોનિયા NH3 માં રૂપાંતર થવાની ઘટનાને શું કહેવામાં આવશે એને કહેવામાં આવશે એમોનિફિકેશન ફરી બોલું છું વનસ્પતિ અને પ્રાણીનું વિઘટન થશે અને એની અંદર શું તૈયાર થશે એમોનિયા અને એમોનિયા સડવાની પ્રક્રિયા ઉકરડાની પ્રક્રિયા બાયોગેસ કે ગમે તે તમે જો તો એ જગ્યા ઉપર તો કેટલાક એમોનિયાનું શું થશે બાષ્પીભવન દ્વારા જતા રહેશે અને વાતાવરણમાં પહોંચી જશે એ આખી અલગ વસ્તુ છે એ બહુ ધીમી અને બહુ માઇનોર ક્વોન્ટિટીમાં થતી પ્રોસેસ છે સેકન્ડ પર લઈ જાઉં છું આ ક્લિયર થવા જોઈએ તમે કે એમોનિયા ઉત્પન્ન થયો જ્યારે સજીવ મૃત્યુ પામ્યો ત્યારે હવે જોજો સર્જાયેલા એમોનિયાનું શું તૈયાર થયો એમોનિયા NH3 ભૂમિમાં રહેલા ક્યાં આવી ગયા માઇક્રોબ્સ આવી ગયા કારણ કે આ બધા જે પણ ઘટકો સડવાના એ હવામાં તો નથી એ મોટે ભાગે ભૂમિની અંદર જ સડવાની પ્રોસેસ ચાલશે વિઘટનની પ્રોસેસ ચાલશે અને એની અંદર એમોનિયા ભૂમિમાં રહેલા બેક્ટેરિયા દ્વારા શેમાં તો કે ક્ષારની અંદર which one નાઇટ્રેટ અને બીજું કહેવાય છે નાઇટ્રાઇટ that is NO2 નાઇટ્રાઇટ અને NO3 નાઇટ્રેટ જેવા ક્ષારમાં રૂપાંતર પામવાની ઘટનાને શું કહેવામાં આવશે નાઇટ્રિફિકેશન ફરી એમોનિફિકેશન એટલે શું બન્યું ડિયર એમોનિયા આ એમોનિયા ધીમે ધીમે NH3 કન્વર્ટેડ ઇન્ટુ NO2 or NO3 in short નાઇટ્રેટ નાઇટ્રાઇટ જેવા ક્ષારોમાં રૂપાંતર પામે છે અને આ ઘટનાને કહેવામાં આવશે નાઇટ્રિફિકેશન તમારી બુકની અંદર એ વસ્તુ લખી જ છે અને એની ડિટેલ મેં અહીં લખી છે એ કયા બેક્ટેરિયા કયા ઇન્ટેલિજન્ટ બેક્ટેરિયાની અંદર ભાગ ભજવે છે તેના તરફ જઈશું એટલે નાઇટ્રોસોમોનાસ તો હું તમને એ વસ્તુ કહી દઉં કે એમોનિયાનું ઓક્સિડેશન નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોમોનાસ દ્વારા ઓક્સિડાઇઝ થઈને એ લોકો વિશિષ્ટતઃ શું કે એમોનિયાને ક્ષાર કયો ક્ષાર નાઇટ્રાઇટ તો તમને મગજમાં આવી જવું જોઈએ નાઇટ્રાઇટ એટલે હું અહીંથી લઈ રહ્યો છું તમારા માટે NO2 જેવી સિચ્યુએશનની અંદર રજૂ કરી દે છે અને નાઇટ્રાઇટનું ત્યાર પછી નાઇટ્રાઇટનું નાઇટ્રોબેક્ટેરિયા શેમાં કન્વર્ઝન કરશે નાઇટ્રેટની અંદર રૂપાંતર કરશે અને ત્યાં બેક્ટેરિયાની મદદથી આ નાઇટ્રેટમાં ઓક્સિડેશન થશે અને આ નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા એ કેવા છે તો કે રસાયણ સંશ્લેષી પોષણ ધરાવે રસાયણ સંશ્લેષી પોષણ આપણે બોલીએ કે સ્વાવલંબી આપણે બોલીએ પરાવલંબી તેવી રીતે રસાયણ દ્વારા પોતાનું જીવન ચલાવે એમાં આવા ચોક્કસ પ્રકારના રૂપાંતરણો દ્વારા પોતાના પોષણ મેળવે સો તમારી ટર્મિનોલોજી ફરી પાછું કહી દઉં એમોનિફિકેશન લગભગ ક્લિયર થઈ ગયા હશે કે વનસ્પતિ અને પ્રાણી જેવા ઘટકોની સડવાની પ્રક્રિયા વિઘટનની પ્રક્રિયા દ્વારા એમોનિયા ઉત્પન્ન થશે આ ઉત્પન્ન થયેલા એમોનિયા બીજી ટર્મિનોલોજી નાઇટ્રિફિકેશન આ સર્જન પામેલા એમોનિયાનું ક્ષારમાં રૂપાંતર કોણ કરે તો કે એ કરવા માટે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા જેની અંદર નાઇટ્રોસોમોનાસ છે નાઇટ્રોકોકસ છે એ નાઇટ્રેટનું સર્જન કરશે કે એમોનિયામાંથી નાઇટ્રેટ બનાવશે અને ત્યાર પછી નાઇટ્રાઇટ બનાવશે અને ત્યાર પછી નાઇટ્રાઇટનું શેમાં રૂપાંતર થશે નાઇટ્રેટની અંદર ઓક્સિડાઇઝ થશે એ ચોક્કસ પ્રકારના નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા આ પ્રોસેસને અંજામ આપશે એટલે બીજી ટર્મિનોલોજી ક્લિયર થઈ સાદું ને સિમ્પલ ન મગજમાં બેસતું હોય તો સર્જાયેલા એમોનિયાનું ક્ષાર કયા ક્ષાર નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ જેવા ક્ષારમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે એને કહેવામાં આવે નાઇટ્રિફિકેશન
ઓકે, અને હવે એનાથી આગળ જઈએ છે અને એ છે ડીનાઇટ્રિફિકેશન. કંઈક તરત આઈડિયા આવી જાય એ વસ્તુ છે ડીનાઇટ્રિફિકેશન. તો અહીં નાઇટ્રિફિકેશન દ્વારા એમોનિયાનું ક્ષારમાં રૂપાંતર થાય. તો શું એવું નહીં બને કે ક્ષારમાંથી સીધો નાઇટ્રોજન બની શકે? અને એ પણ કુદરતમાં ઘટના ચાલે જ છે. અને એ કહે છે કે ભૂમિમાં રહેલા આવી ગયા નાઇટ્રેટ એટલે કે NO3 નું સીધું ડાયરેક્ટ શેમાં નાઇટ્રોજન ની અંદર રિડક્શન થવાની ઘટનાને શું કહેવામાં આવશે? ડીનાઇટ્રિફિકેશન. ટુ ગુડ. ફરી એમોનિફિકેશન એટલે કે સજીવ શરીરના વિઘટનને કારણે એમોનિયા બનવો તે. ફાઇન. એ સર્જાયેલા એમોનિયાનો હવે ડેફિનેશન નાઇટ્રિફિકેશન સ્ટાર્ટ થાય. એ સર્જાયેલા એમોનિયાનું ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા નાઇટ્રસ નાઇટ્રાઇડ જેવા ક્ષારમાં રૂપાંતર થવાની ઘટનાને નાઇટ્રિફિકેશન. હવે જોજો, એ જે ક્ષાર છે એ ક્ષાર થોડા ઘણા વપરાશે. એ ક્યાં વપરાશે? થોડી વારમાં આવશે. અને બાકી જે છે એમાં અમુક એવા બેક્ટેરિયા છે કે જે ભૂમિમાં રહેલા નાઇટ્રાઇડ જેવા ક્ષારોને સીધા શેમાં ફેરવી દેશે? N2 નાઇટ્રોજન ગેસ. એટલે આ ચોક્કસ પ્રોસેસ એ આ રીતે એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન અને ડીનાઇટ્રિફિકેશન દ્વારા તમે આ વસ્તુને જોઈ શકશો, જેની અંદર સ્યુડોમોનાસ બેક્ટેરિયા, થાયોબેસિલસ અને એગ્રોબેક્ટેરિયમ જેવા બેક્ટેરિયા દ્વારા આ પ્રોસેસ અંજામ અપાતી હોય છે, થતી હોય છે. એટલે તમારા માટે આ સારો એવો મોટો સવાલ બને, જેની અંદર તમે 2 થી 3 માર્ક મેળવી શકો કે નાઇટ્રોજન છે આ પછી સમજાવો અથવા નાઇટ્રોજન ચક્ર સમજાવો તો તમારે આ વસ્તુનું નોટિફિકેશન કરવું પડે. હવે ચાર્ટ ઉપર જાઉં છું, જેને કારણે તમને આ વસ્તુનો આઈડિયા મળશે. અને જે પુનઃસ્થાપનની વાત, એના માટે શું ડીનાઇટ્રિફિકેશન થવું જરૂરી છે, તો જ પુનઃસ્થાપિત થશે. જો ડીનાઇટ્રિફિકેશન ન થાય તો વાતાવરણમાં એ જશે નહીં, ને વાતાવરણમાં જશે ને તો લિંક તૂટી જશે. તમે જ્યાંથી લીધું છે ત્યાં ફરી પાછું આપવું પડે. ધીમે ધીમે થોડે ઘણા અંશે પણ આપવું તો પડે, તો જ ચક્ર ચાલશે. જો ન આપો તો ચક્ર ચાલશે નહીં. સ્ટાર્ટ કરીએ. અહીંયા લગ બતાવ્યું છે તે પ્રમાણે વાતાવરણીય નાઇટ્રોજન N2 એના 2 પરમાણુ છે, એ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા છે. ફાઇન. હવે જોજો કે વાતાવરણમાં નાઇટ્રોજન જે છે એના માટે જૈવ નાઇટ્રોજન સ્થાપન, એના પછીનો ટોપિક છે બહુ સરસ કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ જીવોની અંદર, મારી અંદર, વનસ્પતિની અંદર કઈ રીતે દાખલ થાય, તો એ ઘટના એને કહેવામાં આવશે જૈવ નાઇટ્રોજન સ્થાપન. તમારા જે ઉદ્યોગ છે બહુ બધા જબરદસ્ત ફેક્ટરીઓ, રાસાયણિક ફેક્ટરીઓ, એ ઔદ્યોગિક એ પણ બહુ બધા એમોનિયાનું પ્રોડક્શન કરે છે. આ કુદરતી ઘટના છે. પૂછાશે કે વાતાવરણીય નાઇટ્રોજન માટે કઈ ઘટના જવાબદાર છે, તો કે તમે કહી શકો વીજળીના ચમકારા દ્વારા પણ નાઇટ્રોજન સ્થાપન થાય છે. અને છેલ્લે જે બતાવેલું છે તમે એરો જોઈ શકો તો એ આખી પ્રોસેસ જ અલગ છે, કારણ કે હજુ સ્થાપન તો થવા દો, સજીવમાં આવવા તો દે, પછી આપણે એને ડિસ્ટ્રોય કરીશું. પણ અહીંયા લિંક છે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ડીનાઇટ્રિફિકેશન એટલે ફરી પાછો ગેસ ક્યાં આવે છે? વાતાવરણમાં. પણ હાલ આપણે ધ્યાન આપવાનું છે અહીંયા, તમે અહીંયા જોશો એટલે આઈડિયા આવશે. અને ફરી સ્પષ્ટતા કરી દઉં, વાતાવરણીય નાઇટ્રોજન જે નાઇટ્રોજન સ્થાપન દ્વારા, ઔદ્યોગિક ઉત્પાદન દ્વારા, વીજળીના ચમકારા દ્વારા તમે અહીં એમોનિયા જોઈ શકો છો. જો આવી ગયું અને તમને એ ટર્મિનોલોજી આવડવા માંડશે, એ અહીંયાથી થાય છે કે આ જે એમોનિયા એ એમોનિયાનું આવી ગયું બોલજો એટલે ખ્યાલ આવશે. તમારી પાસે NO2 નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ જેવા ઘટકોનું સર્જન થાય છે. ક્લિયર? અને આ શું છે તે પાછું ખબર હોવી જોઈએ કે આ જે દર્શાવેલ ભાગ છે એ આવી ગયું. એટલે હવે અહીંયાથી કોન્સેપ્ટ ક્લિયર થશે કે તમે પહેલા ક્યાં હતા? વાતાવરણ. અને વાતાવરણમાંથી હવે નાઇટ્રોજન ક્યાં? તો કે તમને હવે ખબર પડી ગઈ હશે કે જે સજીવોમાં ગયેલો નાઇટ્રોજન એ વિઘટનને કારણે એમોનિયા સર્જાયો. આવી ગયું જૈવ નાઇટ્રોજન સ્થાપન, ઔદ્યોગિક ઉત્પાદનને કારણે આ સર્જાયેલો એમોનિયાનું ભૂમિની અંદર બેક્ટેરિયા દ્વારા શું થયું? તો કે બેક્ટેરિયા દ્વારા ચોક્કસ પ્રકારનું નાઇટ્રાઇડ જેવા ક્ષારોમાં રૂપાંતર થયું. હવે મેઇન વસ્તુ, આ બધી વસ્તુઓ ક્યાં યુટિલાઇઝ થઈ? તો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે. 2 ટર્મિનોલોજી છે તે પણ તમને દેખાશે. જે
નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ જેવા ક્ષાર જે છે એ ક્ષારનું શું થયું તો પહેલા આપણે રિટર્ન જઈએ તો કે એક ક્ષારનું આલે એબ્ઝોર્પ્શન થયું. હવે પાછો નવો સવાલ, સર એબ્ઝોર્પ્શન શોષણ અને ત્યાં નીચે જોશો એટલે તમારી કમ્પ્લીટ લિંક બેસી જશે. તો કે આ જે ક્ષાર છે એમાં તમે ને હું તો નથી શોષી શકવાના અને એના માટે કોણ બહુ જવાબદાર અને એ છે વનસ્પતિ. અને વનસ્પતિ આ ચોક્કસ પ્રકારના ક્ષારને યુટિલાઇઝ કરીને લેવ જૈવ ભાર તૈયાર કરે. કઈ દીધું છે જૈવ ભાર એટલે શું તો કે વનસ્પતિ પોતાના દૈહિક ઘટકોનું નિર્માણ કરે. ફાઇન. આ વનસ્પતિનો ઉપભોગ અહીં લખું છું એટલે લાઈટ થશે. ઉપભોગ કોણ કરે તો કે પ્રાણી. અને પ્રાણી એ વનસ્પતિ જ ઘટકો આપણે લઈ લો એટલે ખ્યાલ આવી જશે એ પોતાનો શું તૈયાર કરશે જૈવ ભાર તૈયાર કરશે. તમે હું બધા જ પણ જે તૈયાર થયા છે બધી જે પણ કોષીય રચનાઓ બની છે વનસ્પતિના ઘટકોના ઉપભોગ દ્વારા બની છે. તમે બધું દૂધ જ પીએ છે કોઈ વાંધો નહીં પણ દૂધ મેળવવા માટે જે પણ ઘટકમાંથી તમે દૂધ લીધું છે એને પણ વનસ્પતિ ઉપર જ આધાર રાખ્યો છે ડિયર. એટલે આ વસ્તુ જરૂરી છે. અને ત્યાર પછી આ જૈવ ભાર શું થશે તો કે જૈવ ભારનું વિઘટન થશે. અને વિઘટન આ વિઘટન ટર્મિનોલોજી એમોનિફિકેશન અને એમોનિફિકેશન દ્વારા શું તૈયાર થયું એમોનિયા. અને એમોનિયાનું ફરી પાછું શેમાં રૂપાંતર ક્ષાર. અને ત્યાર પછી હવે જોઈ લો આ ક્ષાર છેવટે શેમાં ફેરવાઈ જાય છે તો કે એ કમ્પ્લીટ સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ડીનાઇટ્રિફિકેશન દ્વારા ફરી પાછા ગેસની અંદર રૂપાંતરિત થાય છે. તમે અહીં જોઈ શકશો એક્ઝેક્ટ અહીં આ બાજુ આવી જાઓ. શોષણ શોષણ પછી વનસ્પતિમાં વનસ્પતિમાંથી પ્રાણીમાં પ્રાણીમાંથી જૈવભાર બંનેના એનું શું થશે વિઘટન. વિઘટન થાય એટલે કઈ ઘટના એમોનિફિકેશન. એમોનિફિકેશન અહીંયા ક્યાં થશે ભૂમિમાં. અને ભૂમિમાં એનું રૂપાંતરણ થઈ અને અમુક વપરાશ અને બાકીનો શું થાય સીધો. અને કેટલાક વીજળીના દ્વારા પણ નાઇટ્રોજન બને છે અને કેટલાક જૈવિક ઘટકો દ્વારા પણ એનું સ્થાપન થાય છે. ધેટ ઇઝ ધ પ્રોસેસ. અને કહેવામાં આવશે નાઇટ્રોજન ચયા પછી અથવા એને કહેવામાં આવશે નાઇટ્રોજન શું ચક્ર તરીકે ઓળખવામાં આવશે. અને વ્યવસ્થિત રીડ કરી ફિગર ડ્રો કરવી જેથી સમજ વહેલી પડશે.